ક્યાં ગામથી આવ્યા હતા દાદા? અટાણે સુરત થી. બરાબર, સુરતથી આવ્યા. હા પછી અહીંયા તમારા દીકરાના ઘરના તમારો દીકરો આવ્યા હતા, હા. એને નાના 100 મહિનાનો છોકરો હતો, એને શું તકલીફ હતી દાદા? એને બસ રોયા જ કરતો ને આપણે દવા લઈ કોઈ લાગુ પડતી નહીં. દવાખાને બધે તમે જઈ આવ્યા તો કઈ લાગે જ નતું નહીં, પડતું. સાનો ન રહેતો. પછી અહીંયા આવ્યા હા એટલે સાનો રહી ગયો ને અત્યારે કેટલા 3 મહિના ચા એને આવે? આ દિવાળીમાં અહીંયા આવ્યા હતા મનો ને મહિનો અહીંયા રોકાણા છે મહિનો. એટલે 2-3 મહિના જેવું થઈ ગયું ને. 2-2.5 મહિના જેવું તો થયું. અહીંયા આવ્યા એટલે તરત જ છોકરો બંધ થઈ ગયો રોતો દાદા? હા ઈ હવે રોવે છોકરો કરે? નહીં, હાવ રેડી? અટાણે રેડી. હા. તો પછી તમારા છોકરાને તકલીફ હતી એનું કેમ છો દાદા? એનું અત્યારે ધંધે સડી ગયો રેડી. હાવ રાગે પડી ગયું? હા તો દાદા તમને રો મેં કઈ દાણા તમારા છોકરાને કે તમને કોઈને દાણા નથી આપ્યા, કોઈને ભભૂતિ નથી આપી, કોઈને દોરો નથી આપ્યો, હા કાંઈ આપ્યું નથી ને રેઠે રેઠું મારા માતાજીની ઉપર તમને શ્રદ્ધા હતી હા એટલે તમને રેડી થઈ ગયું બધાને. ના, ના. અત્યારે તમારું બધાનું રાગે પડી ગયું ને દાદા? હા. તો આપણે રેડી હોય એટલે રેડી. મેં તમારી પાસે કઈ લીધું દાદા? નહીં હું કોઈની પાસે કઈ લઉં છું દાદા? નહીં. એવું તમે સાંભળેલું કે દાદાએ કોઈ પાસે 5,000 હવે કે 1,000 મંગાભાઈ કે દાદા કઈ લેતા નથી કે. એમ. ઈ અમારા ગામના છે મંગાભાઈ. હા મારું ગામ ચારે છેડે તમે ગમે ત્યાં પૂછી લો, કોઈ એમનો કે આ ભાઈ 1 રૂપિયો લીધો, ના, કારણ કે બરાબર. મારી પાસે તરી ગાવું છે, હા. હું ગાવું સારું છું ના ના બરાબર. અને ગાવું સારી મારો ગુદરા નકારું છું. રોજ મારે બરાબર. કોઈનું કઈ જોતું નથી, મેં કોઈનું કઈ લીધું નથી. ના ના બરાબર છે. અને કોઈ સાબિત કરી દે કે આવડાય લીધું, હા કોઈને એમ થાય કે આવડાય નો લીધું, એમ લેતા તો એ નો જ લઈ ને. મારે પાકો પુરાવો જોય ના ના કે બરાબર. આની પાસે લીધા પૈસાનો પુરાવો જોવે તમ તારે. આપણે પુરાવો લેતા હોય સહિત નો જ લઈને લઈ ને જવાનું, આમ. ગમે એને તપાસ કરવા મારી પાસે. ગમે ના તમને એમ થાય કે આવડાય આ પૈસા લીધા તેથી પુરાવા સહિત ઉજવવાનું. ના ના બરાબર છે. પણ આપણે કાંઈ કોઈનું લેતા નથી દાદા, ને મારે કોઈનું કઈ જોતું નથી. તો હવે- બાકી ખરેખર દાદા હું તમને જે પૂછું હા કે તમારા ઘરની અંદર અત્યારે કેમ 100 મહિનાનું બાળક નકર ડોક્ટર પાસે તમે જઈ આવ્યા, બધું કરી આવ્યા તોય બેન ન છો, હા અને અહીંયા ઈસી મિલતે બેન થઈ ગયો દાદા. એ તમારી માતાજી તમારી મહેરબાની બાપા. પછી મારે તો કોઈનું કઈ જોતું ને, મારી મહેરબાની નહીં, માતાજીની. હું તો કઈ જાણતો નહીં. માતાજીની પહેલી પછી તમારી કઈક લેર હોય તો પછી થાય ને બાપા. એવું નથી દાદા, આ તો શ્રદ્ધા જે છે ને એ જ હા, માતાજી. એ વાત બરાબર છે. પછી આપણા કુળ જે વધારે એ કુળદેવી, હા કુળ વધારે ને એ જ કુળદેવી ના કહેવાય. ના એ હાસું. બીજું એમાં કાંઈ આવતું નથી દાદા. જે તો- કરો એ માતાજી કરે છે, આપણી કોઈ સત્તા નથી. જો હવે તમારે